કર્મચારીઓને સમાવેશ કરવા તથા સેવાકીય બાબતો નિયમો લાગુ કરવા બાબતે મંજૂરી આપવાની કમિશનર તરફથી આવેલી ભલામણ જોવાઈ તેને મંજૂરી આપવા બાબતે જે તમામ કર્મચારી પગાર 25,000 રૂપિયા જોગવાઈ કરવામાં આવી। વડોદરા શહેરની આસપાસના 7 ગામડાઓમાં ભાયલી, સેવાસી, વેમાલી, ભીલ, ઉંડેરા, કરોડિયા અને વરડલા ગ્રામ પંચાયતના કર્મચારીઓનો દરખાસ્ત સાથે સામેલ વિગતો જોવાઈ વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરતા તથા સેવાકીય બાબતો નિયમ લાગુ કરવા બાબતે મંજૂરી આપવાની કમિશનર શ્રી તરફથી આવેલી ભલામણ જોવાઈ તેને મંજૂરી આપવા બાબતે જે તમામ કર્મચારી પગાર 25,000 રૂપિયા જોગવાઈ કરવામાં આવી છે, જેના ભાગરૂપે તમામ કર્મચારીઓએ ધારાસભ્ય કેયુર રોકડિયાનો હાર પહેરાવીને આભાર વ્યક્ત કર્યો હતો। આ વિષયને લઈને ધારાસભ્ય કેયુર રોકડિયા મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી। વડોદરા મહાનગરપાલિકામાં આજથી 3-4 વર્ષ અગાઉ જે ગામો એટલે કે ઉંડેરા, કરોડિયા, સેવાસી, વેમાલી, ભાયલી, બીલ આ તમામ ગામો જે વડોદરા શહેરની હદમાં સમાવવામાં આવ્યા તો તેની સાથે એના કર્મચારીઓને પણ સમાવવામાં આવ્યા હતા। આ કર્મચારીઓનો ક્લાર્કનો પગાર એ 7,000 રૂપિયા હોય, કોઈ ખાડો ખોદારનો પગાર 2,000 હોય, કોઈ પાણીવાળાનો પગાર 1,300 રૂપિયા હોય, કોઈકનો પગાર 4,000 રૂપિયા હોય અને એ જ ક્લાર્કની બાજુમાં કોર્પોરેશનનો ક્લાર્ક બેસે એનો પગાર 20,000 થી 25,000 રૂપિયા હોય। તો આ મોટું ડિસ્ક્રિમિનેશન આજ સુધી ચાલતું હતું। મારા દ્વારા સંકલનની અંદર પણ ઘણીવાર રજૂઆત થઈ, સ્ટેન્ડિંગ કમિટીની અંદર પણ કમિશનરશ્રીએ દરખાસ્ત મોકલી હતી। આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર પણ અમારા સ્ટેન્ડિંગના સભ્યોના સાથ સહકારથી અમારા મીનાબા સહિત અમારા ચેરમેન સહિત મેયર સહિત તમામ સભ્યોના સાથ સહકારથી આજે આ દરખાસ્ત કમિશનરશ્રીએ મોકલેલી મંજૂર કરી છે। આ તબક્કે વડોદરા મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓનો પગાર હવે એક સમાન થશે। એક સમાન રેન્ક પર કામ કરતા કર્મચારીઓનો પગાર એક સમાન થવા જઈ રહ્યો છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી, માનનીય મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોએ જે ઉદાર મને આ નિર્ણય કર્યો છે અને આ તમામ કર્મચારીઓને આને લાભ થવાનો છે, ત્યારે હું તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ તમામ કર્મચારીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અર્પણ કરું છું।